નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કાયદાકીય પ્રક્રિયા તેજ બનાવી છે. લાંબા સમયથી તપાસ અને ટેકનિકલ પુરાવાના વિશ્લેષણ બાદ પોલીસે આરોપી જયરાજ આહિરની ધરપકડ કરી છે. આ મામલે ધારાસભ્ય હીરા સોલંકીએ પોલીસ પ્રશાસન અને વકીલોની ભૂમિકા અંગે મહત્વના નિવેદનો આપ્યા છે. તપાસની પ્રક્રિયા વિશે વાત કરતા હીરા સોલંકીએ જણાવ્યું હતું કે બગદાણા હુમલાની તપાસ માટે જ્યારે એસઆઈટીની રચના કરવામાં આવી ત્યારે જ અમને વિશ્વાસ હતો કે સત્ય બહાર આવશે. એસઆઈટીની ટીમે તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી છે. 29 ડિસેમ્બરની આ ઘટનાનું ગુનેગારોને પકડવામાં વિલંબ થયો હતો, પરંતુ પોલીસે હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. હીરાભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે એસઆઈટી આ બગદાણા મુદ્દા પર કામ કરી રહી હતી. 2 દિવસ પહેલા જ તેમને સફળતા મળી છે અને સમગ્ર સમાજને એવું લાગી રહ્યું છે કે અંતે ન્યાય મળ્યો છે. નવનીતભાઈ પર થયેલા હુમલામાં ગુનેગારો પકડાતા ન હતા, તેથી નવનીતભાઈ અને અન્ય ઘણા આગેવાનો તેમજ યુવાનોની સોશિયલ મીડિયા દ્વારા માંગ હતી કે આ તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવે. હવે એસઆઈટીની ટીમે સાચી દિશામાં કામ કરીને ગુનેગારોની ધરપકડ કરી છે. હું એસઆઈટીની ટીમની પ્રશંસા કરું છું કે એક સામાન્ય માણસને ન્યાય અપાવવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષભાઈનો પણ આભાર માનું છું તેમ જણાવ્યું છે. કોઈ હવે લડત બાકી રહી નથી. જે ન્યાય અપાવવાનો હતો એ ન્યાય મળી ગયો છે નવનીતભાઈને, અને જે એને મનમાં શંકા હતી એ શંકાનું એને સમાધાન થઈ ગયું છે. એટલે આપના માધ્યમથી હું મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું, આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈનો આભાર માનીએ છીએ, અને કોળી સમાજ વતી એક આગેવાન વતી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે રીતે અપેક્ષા લઈને સમાજ બેઠા હતા એ પ્રમાણે કામ થયું છે. ત્યારે નવનીતભાઈને ન્યાય હવે તો કાયદાકીય આ મેટર છે, અને કાયદાકીય રીતે હવે જે કાંઈ પરિણામ આવે એ પછીની વાત છે. પણ આજે જે લોકો દોષિત હતા એ દોષિતને જેલ પાછળ હવાલા કરી દીધા એ બાબતે નવનીતભાઈ અને આખો સમાજ રાજી થયો છે. એટલે આવતા દિવસોમાં આ કોઈ સમાજની લડાઈ નહોતી, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું નવનીતભાઈને લાગતું હતું કે એના પર અન્યાય થઈ રહ્યો છે, અને અન્યાયના ધ્યાન ઉપર લઈ અને તપાસના ધ્યાન ઉપર લઈને જે કે પોલીસે પગલાં લીધા છે એ યોગ્ય લીધા હોય એવું લાગે છે. સર, આટલા દિવસો પછી માયાભાઈ આવીને સોશિયલ મીડિયામાં એક વાત કરી છે, જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે, થશે તે પણ સારું થશે, ને આખી જે તમે પણ વાત સાંભળી હશે, કઈ રીતે જોઈ રહ્યા છો? હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે જ થશે. આ વાસ્તવિકતા છે, કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે. આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં, અને એના માટે આ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે, થશે એ બી સારું જ થશે, અને હવનું ઈશ્વર સારું કરે. સાહેબ, એક આખી સવાલ કે આજે અહીંયા સંમેલન હતું, સુરતમાં આવ્યા, અને કઈ રીતનો સંદેશ? કોઈ સંમેલન નહીં, આ માત્ર ને માત્ર મારે આભાર માનવાની હતી. એક બપોરે હું અહીંયા આવ્યો ને બપોરે એક મીડિયા દ્વારા એક સંદેશો પહોંચાડ્યો કે બધાનો આભાર માનો છે, અહીંયા ભેગા થાવ. આટલી મોટી સંખ્યા થશે મને પોતાની આઈડિયા નહોતી, પણ હું ફરીથી આપના માધ્યમથી હું 18 વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ, સોશિયલ મીડિયાના લોકોનો આભાર માનીએ છીએ, ટીવી મીડિયા જે છે એમનો અમે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારા હારે સાથ અને સહકાર આપ્યો. એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખૂબ ખૂબ કોળી સમાજ દ્વારા આપ સૌનો આભાર માનીએ છીએ. થેન્ક યુ. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.